તો કાવેરી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નવસારીમાં જે રીતે વરસાદ સતત અને અવિરત વરસી રહ્યો છે, નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે અને એ જ સ્વરૂપ કાવેરી નદીનું પણ છે। આસપાસના વિસ્તારોના લોકોને એલર્ટ રહેવા કહેવાયું છે। નદીના પાણી કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયા છે અને કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા। ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થિતિ એવી છે કે બોટ લઈને રસ્તા ઉપરથી પસાર થવું પડે। ગ્રાઉન્ડ ફ્લોર અડધો અડધ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો ઘરના ઉપરના માળે આશરો લેવા માટે મજબૂર બન્યા છે। તો કેટલાક કાચા મકાનોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પ્રકારની જાનહાનિ ન થાય। ચોમાસાની શરૂઆતથી જ નવસારીને મેઘરાજા ગમરોડી રહ્યા છે અને હજી પણ એ સિલસિલો ચાલુ છે। અંબિકા નદીના પાણી દેવધા ગામમાં પહોંચી ગયા છે। નવસારીમાં અંબિકા નદીના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા, જેના કારણે રસ્તા જળમગ્ન થઈ ગયા। નદીના પાણી દેવધા ગામમાં પ્રવેશી ગયા અને પાણીનો એવો પગ પેસારો કે દેવધા ગામમાં મુખ્ય રસ્તા અને 4 રસ્તા ઉપર જ પાણી જોવા મળી રહ્યું છે। નદી કાંઠાના ગામના લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અંબિકા નદીનું જળસ્તર હજી સતત વધી રહ્યું છે। હજી દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે વરસાદનું જોર હજી પણ એક દિવસ આવવું જ રહેશે। તો કાવેરી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નવસારીમાં જે રીતે વરસાદ સતત અને અવિરત વરસી રહ્યો છે, નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે અને એ જ સ્વરૂપ કાવેરી નદીનું પણ છે। આસપાસના વિસ્તારોના લોકોને એલર્ટ રહેવા કહેવાયું છે। નદીના પાણી કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયા છે અને કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા। ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થિતિ એવી છે કે બોટ લઈને રસ્તા ઉપરથી પસાર થવું પડે।